अन्य समाचार डુંગળીની નિકાસ પર પ્રતિબંધ બાદ ભાવમાં ઘટાડો થતા રાજકોટના ઉપલેટામાં ખેડૂતોમાં રોષ છે। ભાયાવદર સહિત વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ડુંગળીના ટ્રેક્ટર ભરી મફત આપવા માટે નીકળ્યા। ખેડૂતોએ ટ્રેક્ટર ભરીને રોડ ઉપર ડુંગળી ફેંકી અને મફતમાં વેચી વિરોધ દર્શાવ્યો। કેટલાક ખેડૂતોએ ડુંગળીના પોષણ સંભાળ નહીં મળતા ડુંગળીના હાર પહેરી મફતમાં ડુંગળીનું વિતરણ કર્યું। સૌરાષ્ટ્રમાં ડુંગળીની નિકાસ બંધીને લઈને ખેડૂતો માટે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે હું આપને આ ઉપલેટાના સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે ઉપલેટામાં આજે ખેડૂતો છે તે નવતર વિરોધ કરી રહ્યા છે અને ડુંગળી છે તે આજે મફતમાં છે તે વિતરણ કરી રહ્યા છે। તે કહી શકાય કે જે રીતે ડુંગળીનું આજે મફત વિતરણ થઈ રહ્યું છે તે ખેડૂતોની હાલત કેટલી દયનીય છે તે આપણે ખેડૂતોને પૂછવાનો પ્રયત્ન કરશે। આજે મફત આપો છો ડુંગળી, શું કહેશો? મફત આપવાનું કારણ એટલા જ માટે છે કે કોઈ લેવા ન આવે। 700 રૂપિયાની ડુંગળી વેચેલી ખેડૂત વેપારી લેવા ન આવતા ખેડૂતની પરિસ્થિતિ એવી છે કે મફત કોકને આપવી પડે છે। આનું કારણ શું છે? ખેડૂતની સરકાર નિકાસબંધી, સરકારની નીતિ ખરાબ કે કોઈ પણ સંજોગે ખેડૂત બે પૈસે ન થવો જોઈએ। ખેડૂત જો સક્ષમ થાય તો ગમે ત્યારે સામો પગ ભરાવશે। ખેડૂતને પાયમાલ કરવા માટેની આ નીતિ છે। અને વધારામાં જેમ આપણે બે બેનું કે ચાર બેનું હોય એને ખીચડો ટાઈમે ન પહોંચાડી શકી, આ મોદી સાહેબની કરોડો બેનોને મોદી સાહેબે એક હારે ખીચડો આપી દીધો છે। મોદી સાહેબે એક હારે ખીચડો આપી દીધો ત્યારે આજે ખેડૂતો દ્વારા છે તે પોતાની ડુંગળી છે તે આજે મફત વિતરણ કરી રહ્યા છે। ત્યારે આપણે બીજા પણ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો। આજે તમે આજે મફત ડુંગળી વેચવાનો આજે કાર્યક્રમ ગોઠવ્યો છે, શું કહેશો? ખેડૂતોની નિકાસબંધીને કારણે ખેડૂતો પાસે ડુંગળીનો ભરાવો થઈ ગયો છે। બજારમાં કોઈ ભાવ નથી, વેચવા જાય છે તો પૂરા પૈસા નથી આવતા અને ખર્ચો વધી જાય છે। એટલે ખેડૂતોએ નક્કી કર્યું કે આ વેચવા કરતા લોકોને મફત ડુંગળી આપી અને ધરાર ધર્માદો કરીએ। આમ સરકારની આ બેદારી નીતિને કારણે ખેડૂતોને ધરાર ધર્માદો કરવો પડે એવી સ્થિતિ ઊભી થઈ છે। ધરાર ધર્માદો કરવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ત્યારે કહી શકાય કે હું આપને ફરીથી આ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે ખેડૂત છે તે આજે પોતાની ડુંગળી ખેતરેથી લઈ આવી અને પોતાને પોષણક્ષમ ભાવ ન મળતા આજે મફતમાં છે તે આજે ડુંગળીનું વિતરણ કરી રહ્યા છે અને એક સરકારને એક આહવાન કરી રહ્યા છે કે તાત્કાલિક છે તે આ નિકાસબંધી છે તે હટાવી દેવામાં આવે જેથી ખેડૂતોને છે તે પોષણક્ષમ ભાવ મળી રહે। નિલેશ, મારું એબીપી અસ્મિતા, ઉપલેટા।